તો એને હમો કીધે નાયક ને ક્યાં તારા બાપનો છે બોલો કે ભાઈ મારે બધે પોગાડો નહીં દે એમ કે ના ના મારે પોગાડવાનું નાયક લે પણ મારે પોગાડો નહીં દે કે નહીં તો છું કારણ કે કથામાં આવે એમાં એટલો વિવેક વળતા ન આવડે તો કથામાં જ ન આવીએ કે પણ એમ થાય કે ના પાછો લેવો છે તો છેલ્લે બાકી તો ન્યા આવી ગયો પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો અને બીજો હાથ ધર્યો તો કઠણાઈ જોજો વાહ તાડામાં ખાલી થઈ ગયો વાહે કૂતરું લુબરકું મારી ગયું હાવ પૂરો પણ જ્યાં રામ કૃપા છે ત્યાં રોજ દિવાળી છે સાહેબ કે રામ કૃપા એને રોજ દિવાળી આવા રંગ ના ટાળા રે એ આવા હારા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે પણ અલગારી કઈ આળવું થઈને ન આળખ્યો ખોરે હે જી અંબર ગાજે રે મેઘાડંબર ગાજે હો જી રે અંબર ગાજે રે મેઘાડંબર ગાજે આહાડી હાજ ના અંબર ગાજે જોઈ લો આહાડી હાજ ના અંબર ગાજે ગરવા ગોવાળિયાના પાવા વાગે ગરવા ગોવાળિયાના પાવા વાગે જોઈ લો ગરવા ગોવાળિયાના પાવા વાગે પાવા વાગે ને હુથી ગોપી જાગે હોતી રે પાવા કોનો દીકરો વગરભાઈ તો ઊભો જ રહે હું ભણી છું 8માં 12 વર્ષ થયા હે 13માં બેઠો પછી માંડવામાં કેદી બેહવા કેદી પ્રોગ્રામ કરવાનો છે પાકો સારી જવાબદારી લખનભાઈ દીકરો છે તાળીઓથી વધાવો અને અમે કહી તું જીપીએસસી કર એ તો અમે ગોઠવાઈ ગયો અમારું ડાયરેક્ટ હવે આમાં મારું કોઈનું કઈ ન હાલ અને મારી ગણતરી એવી છે કે તું જ્યારે ક્લાસ 1 હો ભલે પહેલા 2 થી આપણે જીપીએસસી નું તો કહું ત્યારે પછી પણ એવા કઈક હોદા સાથે હો પછી તારા હું ગીત ગાતો તો એકચ્યુઅલી સારું લાગે ને હા કેમ આ ડોક્ટર છે ને ગીત ગાય તો સારું લાગે એટલે બધા વરરાજાના ગીત સારા લાગે પણ અમુક પછી વરરાજા લગ્ન પછી મળે ને તો ઓલા કારખાનામાં હું કામ કરું છું ઓળખાણ પડી આપણે કે ના મારા લગ્નમાં નહોતો તમે એમ નહીં પછી બીજી વાર મળી તો એમ રોડ ઉપર ગાડી ઊભી હોય માથે લાઈટ હોય અને એમ કે તમારી રાહે ઊભો તો એકચ્યુઅલી આપણી વેલ્યુ વધે ને એમ તને એડવાન્સમાં આવો બેન એવી શુભકામના ભગવાન સોમનાથ મહાદેવ તારા કામ કરાવે બાપ અને બાબરિયા ધારને તો ચિંતા કરવાની જરૂર નથી અહીંયા સ્વામીઓ નાથ બેઠો છે દોસ્ત ગરવા ગોવાળિયાના પાવા વાગે હે જી પાવા વાગે ને હુતી ગોપી જાગે હો જી રે પાવા વાગે ને હુતી ગોપી જાગે એ જોઈ લો આહાડી હાંજના અંબર હા આહાડી હાંજના અંબર ગાજે